તો ભાઈ આજના વિડીયોમાં આપણે જોવાના છે કે 100 રૂપિયામાં આપણે કેટલી ડીશ ટ્રાય કરી શકીએ. તો આજે આપણે જોવાના છે ને હું ટેસ્ટને એડ કરીશ, જોઈએ કેવો ટેસ્ટ રહે. તો ભાઈ પછી આપણે નીકળી ગયા ફાસ્ટ ફૂડના રેસ્ટોરન્ટે. ભાઈ સૌથી પહેલા આપણે આવી ગયા છે પાણીપુરીની ડીશ ખાવા. તો ભાઈ પાણીપુરીની કેટલી પ્રાઇસ છે? 20 રૂપિયા. 20 રૂપિયા એમ ને? તો એક પ્લેટ બનાવી દો, પછી પાછા એક ભેળ બનાવી દેજો. એની કેટલી ભેળની કેટલી? 30 રૂપિયા. 30 રૂપિયા બે ડીશ બનાવી દો. તો ભાઈ ફાઇનલી પાણીપુરી ને ભેળ આવી ગઈ છે આપણી. અત્યારે આપણે હવે ટ્રાય કરીએ કેમ છે ભેળ. પાણીપુરી એક ટ્રાય કરીએ. મસ્ત ભાઈ, એક નંબર. હવે કેમેરામેન ને પણ ખવડાવવું પડશે. આવી જા ભાઈ. તો ભાઈ આપણા વિડીયોમાં જે પણ કમેન્ટ કરશે નરેશ રાઠોડ, એને આપણે પર્સનલ પાણીપુરી ખાવા લઈ જવાના છે. ઓકે. તો ભાઈ પાણીપુરી ને ભેળમાં આપણે 50 રૂપિયા ખર્ચ કરી નાખ્યા, હજી 50 કરવાના છે. મસ્ત હો ભાઈ, એક નંબર. સોમનાથ કિંમતી ભાઈ, એક નંબર ભેળ ને પાણીપુરી બનાવે છે. અહીંયા મુલાકાત એકવાર જરૂર લેજો. તો ભાઈ અત્યારે આપણે મગાવી લીધું છે મંચુરિયન, ને મંચુરિયન આવી ગયું છે. ભાઈ ફાઇનલી મંચુરિયન આવી ગયું છે આપણું. મંચુરિયન આવી ગયું છે આપણું ને ટેસ્ટ કરીને રેટ કરું એટલે 10 માંથી. ટેન માંથી ભાઈ 9. મસ્ત છે. તો ભાઈ આપણો કેમેરામેન પણ લાગી ગયો ખાવા મંચુરિયન. 10 માંથી ભાઈ કેટલા? 10 માંથી 0. હા ભાઈ સોસ નાખીને ટ્રાય કરે છે કેવું લાગે જોઈએ, પછી આપણે એકવાર ટ્રાય કરીએ. તો ભાઈ હવે હું ટ્રાય કરું સોસ નાખીને કેવું લાગે. આપણા માટે ખાસ નથી ભાઈ. આપણે કમ્પ્લીટલી 100 રૂપિયા ખર્ચ કરી નાખીએ ને 100 રૂપિયામાં આપણે 3 ડીશ ટ્રાય કરી, પાણીપુરી, ભેળ ને મંચુરિયન. તો કમ્પ્લીટલી બધાનો ટેસ્ટ એક નંબર હતો, મજા આવી. એમાં જો કાંઈ પણ નાસ્તો હોય તો પાણીપુરી, ભેળ, મંચુરિયન બહુ કોમ્બો મસ્ત છે. ટ્રાય કરજો કોક દી.